નવસારીમાં પૂર્ણા નદીના જળ સપાટીમાં પણ સતત વધારો. પૂર્ણા નદીની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી. પૂર્ણા નદી ભયજનક સપાટીથી 5 ફૂટ દૂર. નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી નદીમાં પાણીની ભારે આવક. નદી કાંઠાના વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે. તો નવસારીમાં પૂર્ણા નદીની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. પૂર્ણા નદીની જળ સપાટી 18 ફૂટ પર પહોંચી છે. હવે નદી ભયજનક સપાટીથી માત્ર 5 ફૂટ દૂર છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદથી નદીમાં પાણીની ભારે આવક થઈ છે. નવસારી શહેરમાં 2 દિવસના વિરામ બાદ ફરી આજે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. દ્રશ્યો સીધા બતાવવા માંગીશ. નવસારી શહેરના પૂર્ણા નદીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે અને પૂર્ણા નદીની સપાટી 19 ફૂટને વટાવી ચૂકી છે અને બે કાંઠે વહેતી નદીનું રૌદ્ર સ્વરૂપ અત્યારે જોવા મળી રહ્યું છે. પૂર્ણા નદીની સપાટી 23 ફૂટ જે છે એ ભયજનક છે અને 23 ફૂટ પર પહોંચતા નીચાણવાળા વિસ્તારોમાં જે છે એ પાણી ભરાવાની શરૂઆત થઈ જતી હોય છે. નવસારી શહેરના નીચાણવાળા વિસ્તારો, ભેંસતખાડા સહિતના જે વિસ્તારો છે એ લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. શાંતાદેવી રોડ વિસ્તાર લોકો એલર્ટ કરી દેવામાં આવ્યા છે. નદીના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદના કારણે નદીમાં ભારે પાણીની આવક થઈ છે, જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ છે, જેથી કરીને નવસારીમાં ફરી એકવાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે કેચમેન્ટ વિસ્તારમાં સતત વરસાદ ચાલુ છે અને તાપી જિલ્લામાં અને સુરત જિલ્લાના મહુવામાં પડેલા વરસાદના કારણે નદીમાં ભારે પાણીની આવક થઈ રહી છે અને નવસારી શહેરમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદે પણ શરૂઆત કરી છે, જેને લઈને નવસારી જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ થઈ ગયું છે અને નદીની સપાટી ઉપર નજર રાખી રહ્યું છે. સિદ્ધેશ જોશી, એબીપી ન્યૂઝ, નવસારી.